જોડીના 4 મંગલ ફેરા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 મંગલ ફેરા ફરવા માટે દુલ્હા રાજા, વરરાજા અને લાડકડી દીકરી જ્યારે માંડવાની અંદર આવી પહોંચ્યા છે. પાંચસરિયા પરિવારને આંગણે આજે લગ્નનો રૂડો અવસર પોતાના કાળજાના કટકાને આજે પરદેશી મોરલાના હાથમાં સોંપવાની આવેલા જે દીકરીને નાનપણથી રાજકોટથી હેતથી ઉછેરી અને મોટી કરી એ લાડકડી દીકરીને આજ પરાયા વાતાવરણમાં મોકલવાની આ ઘડી, આ લાડકડી દીકરી હળવે પગલે જ્યારે માયરાની અંદર આવી રહી હોય ત્યારે એમની બહેનો, એમની સખી સહિયરો મીઠા સાદે કઈ એવા પ્રશ્ન પૂછે કે હે બેનીબા, આટલા તે લાડ તમને કોણે લડાવ્યા? ત્યારે આ લાડકડી દીકરી એ માવતરના તમામ સંભાળના, માતા પિતાના ખોળાની મીઠી હૂંફ, સગા સહોદરોનો સ્નેહ, આ તમામ સંભાળના યાદ કરતા એટલું કહે કે આટલા તે લાડ મને મારી માતા ઇન્દુબેને લડાવ્યા, તો પિતા અશ્વિનભાઈ લડાવ્યા. કાકા, કાકી, મામા, મામી, ભાઈ અને વીરાની હેત અને પ્રેમની કોઈની સાથે તુલના ન થાય. ત્યારે આ લાડકની દીકરી એ તમામ સંભાળા યાદ કરતી હોય અને કહેતી હોય ત્યારે આ માયરામાં બેઠેલી અમારી મીઠડી કોયલડી કઈ આવા ગીતો ગાતી હોય. માંડવાની અંદર સર્વે વડીલો માનનીય શ્રી ચીખલિયા સાહેબ, શ્રી પ્રવીણ કુમાર સિંહજી,
અને સમગ્ર વડીલો આજે આ દુલ્હા રાજાને નાનકડી દીકરીને આશીર્વાદ આપી રહ્યા છે. સાથોસાથ માનનીય શ્રીનું સન્માન પણ થઈ રહ્યું છે. ત્યારે એક સુંદર નજારો આપણે સ્ટેજ ઉપર બની રહ્યો છે. સરસ મજાના ત્યાં સૌ વડીલો સ્નેહીઓ માનનીય ડૉક્ટર ડીપીજી કલિયા સાહેબ, શ્રી પ્રણકુમાર સિંહ સાહેબ અને સમગ્ર પરિવાર આ દુલ્હા દુલ્હનને શુભેચ્છા શુભકામના આપી રહ્યું છે. સાથોસાથ માનનીય પ્રણકુમાર સિંહ સાહેબનું સુંદર મજાનું સન્માન પરિવારને આંગણે થઈ રહ્યું છે. ત્યારે આ લાડકડા દીકરા અને દીકરી જ્યારે દાંપત્ય જીવનની કેડીએ ડગ માંડી રહ્યા છે ત્યારે એમને આપણા શાસ્ત્રોક્ત આશીર્વચનની જરૂર પડે તો હું પૂજ્ય ગોર મહારાજને વિનંતી કરીશ કે આપ આપની સુમધુર શૈલીમાં આપ અહીંયાથી દુલ્હા દુલ્હન બંનેને આશીર્વચન પાઠવશો. પૂજ્ય ગોર મહારાજની વિનંતી. गिरी नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी विष्णुनुते भगवती है सिद्धि कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैल सुते रम्यक पर्दिनी शैल सुते सुरवर वर्धिनी दुर्
धर दर्शिनी दुर्मुख मर्षिणि हर्षरते त्रिभुवन पोषिणि शंकर तोषिणि किल्बिषमोषिणि घोषरते तनुजनि रोषिणि दिति सुत रोषिणि दुर्मत शोषिणि सिंधु सुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐ जगदम्ब कदम्ब कदम्ब वन प्रियवासिनि हासरते शिखरिशिरोमणि तुंग हिमालय तुंग निजालय मध्यगते मधु मधुरे मधुकैटभगन्धिनि कैटभगन्धिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते खंड विखंडित खंड विखंडित गुंड प्रजाधिपते ऋतुभज गंड विदारण चंड पराक्रम कृपाते निज भुज दंड निपातित खंड विपातित मुंड बटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुर्मद शत्रु विरोधि चतुर विचार धुरीण महाशिव प्रमधाधिपते दुरित दुरी अधुराशय दुर्मति दानव भद्रप्रताम्रमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐश्वर्यागत वैरि वधूकर वीर भय करे त्रिभुवन मस्तक शूल वियोधि कामल शूल करे सुनि सुनि कामर रुंद विनाद बहुरी कृत दिग्म करे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते प्रतिमात्र निराकृत धूम्र विलोचन धूम्र सदे समर विशोभित शोभित बीज समुद्र शोभित बीज लदे शिव शिव शंभ शुंभ महाअवकल्पित भूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते સરસ મજાના ગુરુ મહારાજના પવિત્ર મંત્રોચ્ચાર સાથે ચોરીના 4 મંગલ ફેરા, ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 મંગલ ફેરા પર વધુ બંને ફરી રહ્યા, ફરવા માટે ઉત્સુક છે. અને ત્યારે પ્રત્યેક મંગલ વર્તી વેળાએ કન્યા છે એ વરરાજાને પ્રશ્ન પૂછે અને રૂડા ડ્રાઈવર એમનો મીઠો ઉત્તર આપતા હોય. રંગોની ભભક વડે આ દાંપત્ય જીવનની કલ્પના છે એ ભરપૂર બને છે. તો આવો આપણે પણ આ 4 મંગલ ફેરાને પૂજ્ય ગોર મહારાજના પવિત્ર મંત્રોચ્ચાર સાથે ભાતીગળ પરંપરાની અંદર આગળ વધારીએ. પેલું તે મંગળ વરતીઓ ફેરા ફરે વધુ પેલે તે મંગળ દીકરીને ગાયોના દાન પેલે તે મંગળ દીકરીને ગાયોના દાન દેવા હે તે જવતલી હોમતા વિરાજી વિરાજી હરતા પેલી
सो दशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम अवधपुरी रघु कुल राव वेद विदित तेहि दशरथ लाऊ राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते બીજું બીજું મંગળિયું હરે નાય રે बीजू बीजू मंगलियो वरदाय रे બીજું મંગળ સાના તે દાન દેવાય રે बीजे मंगल शाना ते दान देवाय रे બીજે મંગળ રૂપાના દાન દેવાય રે बीजे मंगल रूपाना दान देवाय रे માનવડામાં મંગળ ગીતો ગવાય રે मानवडामा मंगल गीतो गवाय रे આમ કરીને બીજું રે મંગળ પૂરું થાય नगरी होयो ध्यासी रघुकुल का घराना हो नगरी होयो ध्यासी रघुकुल सा घराना हो चरण हो राघव के जहाँ मेरा ठिकाना हो चरण हो राघव के जहाँ मेरा ठिकाना हो लक्ष्मण सा भाई हो कौशल्या माई हो स्वामी तुम जैसा
रजस्रजाम् चन्द्रां हिरण्यमयी लक्ष्मी जातवेदो मावह तां मावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामश्चं पुरुषानहम् अश्वपूर्वारथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपहये श्रीमां देवी दूरदाम् दासोऽस्मितां हिरण्यप्राकारां माद्रां ज्वलन्तीं नृत्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां कामिहोपहये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टादारां ताम्रपणिं शरणं प्रपद्ये अलक्ष्मीर्मीनश्चेवाम्रणे चौथुरी चौथो मंगड़ियो वरताई रे चौथो चौथो मंगड़ियो वरताई रे चौथी मंगल शानात दान दीवाई रे चौथी मंगल शानात दान दीवाई रे चौथी मंगल कन्या दान दीवाई रे चौथी मंगल कन्या दान दीवाई रे राजकड़ीला जौतलिया हो माई रे राजकड़ीला जौतलिया हो माई रे चौथुरी चौथो मंगड़ियो वरता राम राम जय राजा राम राम जय सीता 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 राम ओ राम जी पधारे श्री राम जी पधारे 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 देखो अवध नगरिया में 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 राम जी पधारे राम जी के संग में विराजे सीता माई राम जी के संग में विराजे सीता माई राम संग में लक्ष्मण भाई सीता राम संग में लक्ष्मण भाई ओ सेवा में सेवा में सेवा में ओ सेवा में हनुमान गोसाई राम जी पधारे हनुमान गोसाई राम जी पधारे
ચોરીના 4 મંગલ ફેરા ફરી અને પરવધુ કેવલ અને ખુશ્બુ દાંપત્ય જીવનની અંદર ડગ માંડી ચૂક્યા છે. દાંપત્ય જીવનનું પ્રથમ જમણ એટલે કંસાર, અને આ કંસાર છે આપણી ભાતીગળ જે પરંપરા છે એ મુજબ કન્યાના માતા અને વડીલ બહેનો દ્વારા પીરસવામાં આવે. કન્યાના પરિવાર, માતાઓ, વડીલ બહેનો આ કંસાર પીરસતા હોય, સાથોસાથ એમના હૃદયની લાગણી, એમના હૃદયના આશીર્વાદ આ કંસારની અંદર સામેલ હોય અને કહેતા હોય કે હે લાડકડી દીકરી, એ જમાઈ રાજા, આ કંસારની અંદર જે મીઠાશ છે તે સમગ્ર મીઠાશ તમારા જીવન સંસારની અંદર રહે, એવી લાગણી સાથે કન્યાના પરિવાર દ્વારા, માતાઓ બહેનો દ્વારા જ્યારે આ કંસાર પીરસતો હોય ત્યારે માંડવામાં બેઠેલી મીઠડી બહેનો આપણી ભાતીગળ પરંપરાના આ ગીતો ગાતી હોય. જમો જમો રે લાડકડા ગળ્યો કંસાર, હે તે સાસુજી જમાડે હૈ હરખ પાર, હે તે સાસુજી જમાડે હૈ હરખ પાર. જમો જમો રે લાડકડા ગળ્યો કંસાર, જમો જમો રે
લાડી કંસાર જમતા હોય, લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગયડો લાગે રે. પણ આ જ્યારે કંસાર જમણવાની વિધિ આવે ને ત્યારે બંને પક્ષને આંગણે આનંદ મંગલ વર્તાતો હોય અને સૌ જાનૈયા માંડવિયા મસ્કરીએ ચડે અને મસ્કરીએ ચડે ને એટલે એમાંથી સર્જાય ફટાણા અને આ ફટાણાની રમઝટ બોલે એટલે કોઈ પક્ષે કોઈ બાકી ન રહે. વરકન્યાના માતા પિતા, કાકા કાકી, મામા મામી, ભાઈ ફુવા, આ તમામ છે ને એ જાનડીઓને ઝપાટે ચડી જાય. પણ આપણા ભાતીગળ ફટાણાની રજૂઆત કરીએ એ પહેલા સમી સાંજથી વૈદિક લગ્ન ગીત પૂજ્ય ગોર મહારાજના મંત્રોચ્ચાર સાથે અહીંયાથી આપણે તમામ ભાતીગળ લગ્ન ગીતો રજૂ કર્યા છે. અને 4 મંગલ ફેરા પૂરા થયા હોય તો અમે બધા અહીંયા બેઠા ને એ પણ પોકિયા પરિવારના એક અંગત સ્નેહી તરીકે બેઠા છીએ. આજે અમને પણ એમ થાય છે કે અમારો ભત્રીજાના લગ્ન છે ત્યારે એક ફિલ્મી ફટાણું અહીંયાથી રજૂ કરવાનું મન થાય. શું કેમ કે અમારા ઘણા બધા યુવાન મિત્રો અહીંયા બેઠા છે ને ઘણી બધી ફરમાઈશો, પણ અમારે સાહેબની સૂચના, અમારે પોકિયા સાહેબની સૂચના આ બધું હતું ત્યારે આ જ્યારે 4 મંગલ વર્તાઈ ગયા છે અને આનંદ મંગલ થઈ રહ્યો છે ત્યારે એક નાનકડું ફિલ્મી ફટાણું અહીંયા આપ યુવા મિત્રો માટે. ससुराल गेंदा फूल सास गारी देवे, देवर जी समझा लेवे. ससुराल गेंदा फूल छुड़ा बाबुल काग ना भावे, तेरा पिया का. सास गारी देवे, देवर जी समझा लेवे. ससुराल गेंदा फूल खुशिक बहिरे भई के बीड़ा पार, पूरे रायपुर से अलग है सैया जी की शान. ससुराल गेंदा फूल सैया है व्यापारी, चले है परदेस. सूरत आने हर जियर हमारी होवे. ससुराल गेंदा फूल संगति देवे, दीवर जी समझा लेवे. ससुराल गेंदा फूल सैया छेड़ देवे, नणंद चुटकी लेवे. ससुराल गेंदा फूल. અને આ તો હતા ફિલ્મી ફટાણો છે ને કે સસુરાલ છે ત્યાં કોઈ પણ પ્રકારની કંઈ શિકાયત કરવા જેવું છે જ નહીં. પણ આપણા ભારતીગળ ફટાણા કેવા હોય કે અમારી લાડકડી દીકરી, અમારે પોકિયા પરિવારમાં જ્યારે લાડકડી દીકરી અમારી ખુશ્બુ આવે ને ત્યારે પોકિયા પરિવારે કઈ કઈ રીતનું ધ્યાન રાખવાનું છે એવું આ બહુ જૂનું અને અત્યારનું આમ તો વેસ્ટર્ન કલ્ચરમાં આવી ગયું છે. તો આપ લોકોને જે અત્યારનું જનરેશન છે એને પણ ગમશે જ આ ગીત. તો આવો સાંભળીએ આ ભાતીગળ પણ બહુ જૂનું પણ અત્યારનું પણ આ ગણી શકાય એવું આ ગીત. ફેશન આવી, ફેશન આવી, ફેશન કરવા દેજો. વરરાજ મારા બેની ને કઈ નાખીશો, વરરાજ મારા બેની ને કઈ નાખીશો. ફેશન આવી, ફેશન આવી, ફેશન કરવા દેજો. વરરાજ મારા બેની ને કઈ નાખીશો, વરરાજ મારા બેની ને કઈ નાખીશો. 7 વાગે ઉઠશે, 8 વાગે ઉઠશે, પણ ચા બનાવી દેજો. વરરાજ મારા બેની ને કઈ નાખીશો, વરરાજ મારા બેની ને કઈ નાખીશો, વરરાજ મારા બેની ને કઈ નાખીશો. લાડકડી દીકરીના સાસુજી ભાવનાબેન કઈ બાજુ બેઠા છે? હા, સાંભળો છો ને? અમારી ખુશ્બુ જ્યારે સાસરે આવે ને ત્યારે આમ તો વેસ્ટર્ન કલ્ચર છે ને કંઈ કેવું પડે નહીં,
બધાને, પણ છતાં પણ અમારે તો કેવું જ પડે કે લાડકડી જ્યારે સાસરે આવે ને ત્યારે ઈ સાડી પહેરશે, શીલા પહેરશે, સાડી પહેરશે, શીલા પહેરશે, પણ જીન્સ લગાવી દેજો. વિવાડ મારા બેનીને કઈ ના કહેશો, વિવાડ મારા બેનીને કઈ ના કહેશો, વિવાડ મારા બેનીને કઈ ના કહેશો, વિવાડ મારા બેનીને કઈ ના કહેશો. હવે વારો છે અમૃતભાઈનો. સસરાજી, સસરાજી ક્યાં બેઠા છે? અમૃતભાઈ, અમુભાઈ ક્યાં બેઠા છે? સાંભળો છો? જો સાંભળતા હો તો અમારી લાડકડી જ્યારે સાસરે આવે ને, છે અમુભાઈ અમુભાઈ છે અહીંયા લગ્ન વિધિમાં. કઈ વાંધો નહીં, પણ અમારા સાઉન્ડ સિસ્ટમ બહુ સરસ છે એટલે લગભગ જ્યાં હશે ત્યાં એમને સંભળાઈ જ જશે. બાકી અમુભાઈ ના હોય તો ઘરના કોઈ પણ વડીલ હોય એ સાંભળજો કે અમારી લાડકડી દીકરી આવે ત્યારે આમ તો એસીની રિક્વેસ્ટ હોય છે, હા, પણ અત્યારે ઠંડીની સિઝન છે. હે ઓ પંખા ચાલશે, કુલર ચાલશે, પંખા ચાલ. આવી ગયા અમુભાઈ. વાહ, અમુભાઈ માટે એક વાત કરવાની કે આમ જોઈએ ને તમે વર પક્ષે છીએ, પણ એમણે એમ કીધું કે પાનસરિયા પરિવાર ને પોકિયા પરિવાર બે મટીને એક થઈ રહ્યો છે. તો અમુભાઈ સાંભળજો. પંખા ચાલશે, કુલર ચાલશે, પંખા ચાલશે, કુલર ચાલશે, પણ એસી નખાવી દેજો. વિવાઈ મારા બેનીને કઈ ના કહેશો, વિવાઈ મારા બેનીને કઈ ના કહેશો, વિવાઈ મારા બેનીને કઈ ના કહેશો, વિવાઈ મારા બેનીને કઈ ના કહેશો. અને હવે વારો છે કેવલભાઈનો. કેમ કે કેવલભાઈ તમે મંડપ મધ્ય વિધિમાં બિઝી છો મને ખબર છે, પણ કાન સતેજ રાખજો, હું ભૂલું એ કે આ એક જ દિવસ તમારો છે ભઈલા, પછી તો સમજી જ જવાનું. હે આ બધા જે અનુભવી લોકો છે ને એને પૂછી લેજો. હે કેવલભાઈ સાંભળો છો? જરાક આમ હાથ દ્યો ને ઊંચો કરો ને. હા ભાઈ, હા, વારે વાહ. અને આ સરસ મજાનો જમણવાર અહીંયા બંને પક્ષે ગોઠવ્યો છે. પણ આ ફાસ્ટ ફૂડનો જમાનો છે અને અમારે ખુશ્બુબેન જ્યારે આવે ને ત્યારે સરસ મજાની પાણીપુરી ખાશે, ભેળપુરી ખાશે, પાણીપુરી ખાશે, ભેળપુરી ખાશે, પણ પિઝા મંગાવી દેજો. હોમ ડિલિવરીઓ તમારે છે ને ઝોમેટો ને સ્વિગી ને. અને હા, એક વાત બીજી યાદ આવી હો કે તમે જ્યાં જાઓ ત્યાં ધંધા પાણીએ જાઓ, તમારા બિઝનેસ સંભાળવા જાઓ, પણ તમારા જે કાર્ડ હોય ને, પૈસાના કાર્ડ, વિઝિટિંગ કાર્ડ નહીં, પૈસા માટેના જે કંઈ કાર્ડ હોય ને એ એટીએમ ને જે કંઈ કાર્ડ હોય એ બધા ઘરે મૂકીને જાજો, એટલે અમારી લાડકડી દીકરીને કાંઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય તો વાંધો ના આવે. હે તો પિઝા મંગાવી દેજો. વરરાજા મારા બેનીને કઈ ના કહેશો, વરરાજા મારા બેનીને કઈ ના કહેશો, વરરાજા મારા બેનીને કઈ ના કહેશો, વરરાજા મારા બેનીને કઈ ના કહેશો. ફેશન આવી, ફેશન આવી, ફેશન કરવા દેજો. વરરાજા મારા બેનીને કઈ ના કહેશો, વરરાજા મારા બેનીને કઈ ના કહેશો, વરરાજા મારા બેનીને કઈ ના કહેશો, વરરાજા મારા બેનીને કઈ ના કહેશો. હવે આ તો હતી કે વરરાજા મારા બેનીને કંઈ ના કહેશો એવી વાત, પણ અમે તો અહીંથી પોકિયા પરિવાર તરફથી છીએ એવું મને જાણવા મળ્યું છે. હે તો અમારા પોકિયા પરિવાર કેવો વટ કરે ખબર છે તમને? કે લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાભી સાસરીએ લીલા લેર છે. લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા બેની સાસરીએ લીલા લેર છે. મારા કેવલભાઈને વર્ષો તો જીન્સ પહેરી ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લેર છે. કેવલભાઈને વર્ષો તો જીન્સ પહેરી ફરશો, મારા
અમારા જેટલા બહેનો બેઠા છે ને, એક બે લાઈન મારે એમના માટે ગાવી છે પહેલાના જમાનામાં. અને એ જે લાઈન ગાઈશ ને એટલે મને ખબર છે કે જેટલા બહેનો બેઠા છે ને એમના ચહેરા ઉપર, એમના મોઢા ઉપર એક અલગ જ સ્માઇલ આવી જશે. સાંભળવું છે તમારે? સાંભળવું છે ને? વારે વાહ. એ ખાટા મીઠા દહીં વડા અને એથી ખાટું દહીં. તમને એમ થતું હશે કે આ ખાટા મીઠા દહીં વડાને એમાં હસવાની વાત ક્યાં આવે? હવે સાંભળજો. કે આ ખાટા મીઠા દહીં વડા અને એથી ખાટું દહીં. આ સોના જેવું સાસરિયું પણ પિયર જેવું નહીં. કેમ બાકી થાય પિયર જેવું? આ સાસરિયામાં બોલો ને રાજુભાઈ. અમારે વાં પહેલી લાઈનમાં સોફામાં 3 માં બેઠા છે, લાલ મોટર આખે આખું એમણે ગાયું. અને આમાં અત્યારે લગભગ એની 75-80 વર્ષની ઉંમર હશે, પણ એમ કીધું ને કે પિયર જેવું નહીં, ત્યારે એ 3 માં હા પાડતા હતા કે સાચી વાત છે. એટલે દીકરીને પિયર તો સાંભળે હો. કે મારા સાસરિયામાં સાસુજી પણ મમ્મી જેવા નહીં. સાસરિયામાં દેરીડો પણ મારા ભૈલું જેવું નહીં. કે સોના જેવું સાસરિયું પણ મારા પિયર જેવું નહીં. ગમ્યું તમને? બહેનોને ગમ્યું ને? અમારા બહેનો છે ને રાજુભાઈ ભોળા બહુ હોય છે ખરેખર, એમાં હસવાની વાત જ નથી. કેમ કે તમે બહેનોને ગમે ત્યારે કહેશો ને તો એ હસતા જ હોય છે. અને ભાઈઓ છે ને એ ગમે એવા પ્રસંગમાં એવી રીતે મોઢું કરીને બેઠા હોય કે ઓહો હો, એના કેટલા બધા વહાણા ડૂબી ગયા હોય, જહાજો ડૂબી ગયા હોય, એટલું ટેન્શન લઈને ફરતા હોય છે. અને એવું નથી, અમારા ભાઈઓ પણ ભોળા હોય છે. ભાઈઓને ખોટું ન લાગવું જોઈએ. આમાંથી કેટલા એવા ભાઈઓ છે કે જેના પર્સમાં જેના પર્સમાં અત્યારે તો મોબાઈલની સ્ક્રીન અવેલેબલ છે, હવે મોબાઈલો અવેલેબલ છે, તો તેના મોબાઈલની સ્ક્રીન પર તેમના વાઈફનો કે તેમના ગર્લફ્રેન્ડનો કે તેમના ફિયાન્સીનો ફોટો છે. હાથ ઊંચો કરજો જોઈએ. અમારે રાજુભાઈએ તો હાથ ઊંચો કર્યો છે. આમાંથી છે કોઈ એવા ભાઈઓ? છે ને? હા. હવે એમાં કંઈ શરમાવાની વાત જ નથી. તમે બિચારા ભાઈઓ અમારા કેટલા મુસીબતોનો સામનો કરતા હોય છે. સવારે કામ ધંધે જાય, જો એમાં ફાટક બંધ હોય, ઓફિસે જાય ને મોડું થતું હોય, આટલી બધી મુસીબતોનો સામનો કરતા હોય, ત્યારે હળવે રહીને મોબાઈલ અથવા તો પર્સ ખોલીને જોઈ લે અને દિલાસો એને થઈ જાય, ઓહો હો, આનાથી એક મુસીબત છે જ નહીં મોટી. સરસ મજાનો આ માહોલ આપણે કાયમ રાખીએ છીએ. પણ પોકિયા પરિવાર અને ખાસ કરીને અમારે અમુભાઈ પોકિયા સાથે ડૉક્ટર ડીપી ચીખલિયા સાહેબ સાથે એક જેમને અંગત સ્નેહનો નાતો છે, એક કૌટુંબિક વ્યવહાર છે, એવા માનનીય ડોલરભાઈ કોટેચા જેઓ ઓલ ઇન્ડિયા ખેતી બેંકના ચેરમેન છે અને પરિવારની એકદમ તદ્દન નજીક છે. તેઓની અહીંયા ઉપસ્થિતિ છે ત્યારે શ્રી ડોલરભાઈ કોટેચાને પરિવારની એવી એક આગ્રહભરી વિનંતી છે કે આપ ત્યાં મંડપ લગ્નવિધિ જ્યાં ચાલી રહી છે ત્યાં મંડપ નજીક આવશો અને અમારા આ લાડકડા દીકરા અને પુત્રવધૂને આશીર્વાદ દેવા માટે આવશો. માનનીય શ્રી ડોલરભાઈ કોટેચાને વિનંતી. એ જ રીતે આજના આ પ્રસંગની શોભા વધારતા ડૉક્ટર પીજે ભુજ સાહેબ કે જેમને પણ એક પરિવાર સાથે આગવો નાતો એ પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એમને પણ વિનંતી કરીએ કે આપનું સ્વાગત સાથે આપ બંને અહીંયા મંડપ મધ્યે વર અને વધુ એટલે કે નાટકના દીકરા પોકિયા પરિવારના અમારા રાજકુમાર કેવલકુમાર અને એમનાથી પણ વધુ એવી પુત્રવધુ બેન ખુશ્બુને આશીર્વાદ દેવા માટે આપ મંડપ અંદર પધારશો તેવી વિનંતી, પ્રાર્થના. હલો હલો હલો. સરસ એક જ મજાનું મિનિટ. ચિરંજીવી કેવલકુમાર અને ચિરંજીવી ખુશ્બુના લગ્ન નો અત્યારે છેલ્લો વિધિ, મંગલસૂત્રની વિધિ ઉપરાંત આના પછી માંડવો વરસાવવાની વિધિ, ત્યારબાદ વડીલોએ કોઈએ અહીંયા એમને મળવું હોય, ફોટા પાડવા હોય તો એ વિધિ થશે. ત્યારબાદ ગણપતિને પગે લાગ્યા પછી ભોજન સમારંભ એટલે વરઘોડિયા હજી ભૂખ્યા છે, એમની સાથે રહેલા તમામ લોકો ભોજન કરશે અને 11 વાગ્યા પછી આપણું મુહૂર્ત છે એટલે 11 વાગ્યા પછી
આપણે જાનને વિદાય આપશું. ગુરુ મહારાજે જે રીતે કહ્યું એમ કે મંડપની મધ્ય સરસ મજાની મંગળસૂત્રની વિધિ ચાલી રહી છે, તો આ સ્પેશિયલ એક ઘડી છે અને એમના માટે અમે એક સરપ્રાઈઝ ગીત અહીંથી રજૂ કરી રહ્યા છીએ. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ઓહો, આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાની. ઓહો, આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ઓહો, આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે રાજા ને રાણી. દેશનું નામ સપ્તનગરી, હે નગરી નારે વાસી આપણે. હો પરિયોના દેશનું નામ સપ્તનગરી, હે નગરી નારે વાસી આપણે. ઈચ્છાના નામ ધરી પછતાયા એવા કે શું કરવા જય બેઠા આપણે. સમજણે રાશી બાણ ઓળંગ્યા બાદ ગાઢ તુજ થઈ દીધી જાણી. ઓહો, આપણા જ જીવતરે આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ઓહો, આપણા જ જીવતરે આપણી જ વાર્તામાં આપણે જ રાજા. આ પોતાના જીવતરની વાત છે કે આ બંને બાળકો કેવલ અને ખુશ્બુ કરતા હોય, પણ બંને પરિવારના વડીલો, સગા સ્નેહીઓ અને જે કોઈ મધ્યસ્થી છે, જે કોઈ આખા આ પ્રસંગની ઘણા દિવસોથી એક તૈયારી કરી રહ્યા છે, એવા છે માનનીય ડૉક્ટર ડીબી ચીખલિયા સાહેબ, પછી શૈલેષભાઈ જાદવ સાહેબ. એ પણ અંગત રીતે દરેક નાની મોટી વાત ઉપર દેખરેખ રાખી રહ્યા છે અને એમના તરફથી આપ બેઠેલા સર્વે સ્નેહીજનો અહીંયા ઉપસ્થિત છો, એમના તરફથી આપણે આ બંને વરરાજા અને કન્યા, વર અને વધુને આ એક સુંદર ગીત ડેડિકેટ કરીએ. આજ પ્રીતમ ને પ્રીત મળી જશે તુજો. આજ પ્રીતમ ને પ્રીત મળી જશે તુજો. રાધા ને શ્યામ મળી જશે તુજો. રાધા ને શ્યામ મળી જશે. કે આજ પ્રીતમ ને પ્રીત મળી જશે તુજો. કે આજ પ્રીતમ ને પ્રીત મળી જશે તુજો. રાધા ને શ્યામ મળી જશે તુજો.
સુર સુણે સ્થાન ભાન ભૂલી જાય ગોકુળિયો ગામ થાય ખેલો રાસ તેરી રમઝટમાં સૌ